ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 2 માહિતીના નિરૂપણ વિશે અભ્યાસ કરવાનો છે। તો માહિતીનું નિરૂપણ એટલે કે શું કે તમારે ચેપ્ટર નંબર 2 માં શીખવાનું છે શું તો કે કોઈ પણ અભ્યાસ હેઠળ આપણે કોઈ પણ વસ્તુ મેળવીએ, ફોટા મેળવીએ અથવા તો કોઈ પણ પ્રકારનું સાહિત્ય મેળવીએ તો એને કહેવામાં આવે છે માહિતી। આપણે એ પ્રાપ્ત કરેલું છે તો એ માહિતીને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે એનું નિરૂપણ કરવામાં આવે છે। તો એ આપણે આ ચેપ્ટર નંબર 2 માહિતીના નિરૂપણમાં શીખવાનું છે। તો એના માટેની જે માહિતી આપવામાં આવે છે, પહેલા આપવામાં આવે છે માહિતી ચલ વિશેની। તો ચલ એટલે કે શું કે અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને ચલ કહેવામાં આવે છે। કે ધારો કે તમને કોઈ પણ એક વિષય ઉપર અભ્યાસ કરવાનો કહેવામાં આવે કે 0 થી 5 વર્ષના ઉંમરના બાળક છે એમાં મૃત્યુદરના પ્રમાણ વિશેની તમારે માહિતી મેળવવાની કહેવામાં આવે છે। તો એની માહિતી મેળવવા માટે તમે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવામાં આવે એને ચલ કહેવામાં આવે છે। તો એ ચલ બે પ્રકારના હોય છે, અસતત ચલ અને સતત ચલ। એના બે ભાગ પડે છે, ચલના અસતત અને સતત। તો એમાં સૌપ્રથમ અસતત ચલ। અસતત ચલ એટલે કે શું તો કે બે નિશ્ચિત સીમાઓ વચ્ચેની કોઈ પણ નિશ્ચિત કિંમત ધારણ કરે એને અસતત ચલ કહેવામાં આવે છે। કોઈ પણ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કિંમત જે ધારણ કરે છે એને કહેવામાં આવે છે અસતત ચલ। એના ઉદાહરણ આપ્યા છે, બાળકોની સંખ્યા, અકસ્માતની સંખ્યા, કંપનીનો નફો, આ બધા અસતત ચલના ઉદાહરણ છે। તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આપણે અકસ્માતની સંખ્યા વિશે મેળવીએ માહિતી તો રોડ ઉપર થતા અકસ્માતની સંખ્યા 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7, 2, 1 આવી રીતના હોઈ શકે। ક્યારે પણ અકસ્માતની સંખ્યા 5.5, 6.2 એવી રીતના અપૂર્ણાંકમાં આપણે મેળવી શકીએ છીએ તો ના। તો આપણે આના ઉપરથી એવું કહી શકીએ કે કોઈ પણ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કિંમત ધારણ કરતું હોય એને કહેવામાં આવે છે અસતત ચલ। એની પછી આવે આપણે સતત ચલ। સતત ચલ એટલે કે બે સીમાઓ વચ્ચેની બધી જ નિશ્ચિત કિંમતો એટલે કે બધી જ કિંમતો ધારણ કરતા હોય તેવા ચલને સતત ચલ કહેવામાં આવે છે। એટલે કે સતત ચલમાં ઉદાહરણ તરીકે વ્યક્તિની ઊંચાઈ, દિવસનું તાપમાન, તો આ બધા સતત ચલના ઉદાહરણ છે। ઉદાહરણ તરીકે આપણે વ્યક્તિની ઊંચાઈ લઈએ તો આપણે 5.2, 5.0, 5.1, 6.1 આવી રીતના ઊંચાઈ આપણે દર્શાવીએ છીએ। તો આ બધા ઉદાહરણ આપ્યા છે આપણને સતત ચલના આપેલા છે કે એમાં કોઈ પણ કિંમતો ધારણ કરી શકે। તો પહેલી જ માહિતી આપણે મેળવી ચલ વિશેની, અસતત ચલ અને સતત ચલ। એની પછી આવ્યા વર્ગીકરણ। હવે જે આપણે માહિતી મેળવી હોય એનું વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે ભાગ પાડવામાં આવે છે। તો વર્ગીકરણના પ્રકાર આવે છે તો એના પહેલા આપણે વર્ગીકરણ એટલે શું એ આપણે માહિતી મેળવીએ। તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે। તમને મેં એવું કીધું હોય કે 0 થી 5 વર્ષની ઉંમરના બાળકોના થતા મૃત્યુદરના કારણ વિશેની માહિતી મેળવવાનું મેં તમને આપ્યું છે। તો તમે 2001 થી અને 2010 સુધીના સાલ વિશેની માહિતી મેળવો છો તો તમે જે માહિતી મેળવીને આવો છો એ માહિતી બધી કેવી હોય છે, ભેગી હોય છે 2001ના સાલથી લઈને 2010 સુધીની। પછી એ માહિતીને તમે છૂટી પાડો છો કે 2001માં મૃત્યુદરનું કેટલું પ્રમાણ, 2002માં કેટલું, 3માં, તો સાલ લખશો ને એની સામે આંકડાકીય માહિતી લખશો। તો એ જે તમે ભાગ પાડો છો એને કહેવામાં આવે વર્ગીકરણ। તો અવર્ગીકૃત માહિતી એટલે કે બધી ભેગી આપેલી હોય। તો આ ભેગી આપેલી હોય માહિતી એમાંથી ક્રમબદ્ધ છૂટી પાડવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે। પરંતુ એની વ્યાખ્યા અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે। હવે વર્ગીકરણની જરૂરિયાત શા માટે ઉદ્ભવે તો વર્ગીકરણની જરૂરિયાત ઉદ્ભવવા માટેનો પહેલો જ પોઈન્ટ છે કે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં, સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા। તમે કોઈ પણ આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી હોય, ધારો કે 5 વર્ષની માહિતી મેળવી હોય આ 2002 નું વર્ષ, 2004, 2001 અને 2005, અહીંયા 100, 95, 85, 90
આ માહિતી મેળવી છે. હવે હું તમને એવું કહું કે 2001 ની માહિતી મને આપો, તો તમારે આમાં પહેલા જોવું પડે કે 2001 ની સંખ્યા છે તો અહીંયા છે, તો એમાં આંકડાકીય માહિતી કેટલી છે? 85. હવે આ માહિતીને આપણે સરળ રીતે રજૂ કરવા માટે પહેલા 2001 નું વર્ષ, પછી 2002 નું વર્ષ, 2004 અને 2005. હવે હું તમને એમ કહું કે આમાંથી તમે મને એમ કહું કે 2005 ના વર્ષની આંકડાકીય માહિતી આપો, તો તમે સીધું જોઈને કહી શકો કે 90. તો આવી રીતના જે માહિતી આપણે પ્રાપ્ત કરી હોય, વિસ્તૃત માહિતી, એને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવે છે આકર્ષક રીતે. એટલે કે માહિતી આપણે જ્યારે મેળવવી હોય ત્યારે આપણે એના ઉપર જોઈએ તો આપણને તરત એના ઉપરથી માહિતી પ્રાપ્ત થાય છે. એની પછી બીજું, માહિતીના જુદા જુદા લક્ષણોની સરખામણી કરવા માટે. આપણે માહિતીના લક્ષણોની સરખામણી કરવી એટલે કે શું? કે આપણે જ્યાં પાસે જે માહિતી આપણે પ્રાપ્ત કરી હોય એમાંથી બે પ્રકારની માહિતી હોય, તો બે પ્રકારની માહિતીને સરખામણી કરવી હોય તો આપણે પાસે રજૂ કરીએ તો આપણને એના ઉપરથી સરળતાથી ખ્યાલ આવી શકે કે તુલના કરી શકીએ. તો એવી રીતના એનું વર્ગીકરણ કરવામાં આવે તો સરળ રીતે આપણે એનો તુલનાત્મક અભ્યાસ કરી શકીએ. ત્રીજું આપ્યું છે સમય શક્તિ ખર્ચની બચત સાથે માહિતીનું પૃથ્થકરણ કરવા. જો માહિતી આપણે મેળવી હોય એનું વર્ગીકરણ સ્પષ્ટ અને ચોક્કસ કરીએ તો આપણો સમય બચે છે, શક્તિ બચે છે અને નાણાંનો પણ બચાવ થઈ શકે છે. અને જ્યારે પણ આપણે એનું પૃથ્થકરણ કરવું હોય તો એ માહિતી ઉપરથી આપણે સરળતાથી અને વ્યવસ્થિત રીતે ઓછા સમયમાં અભ્યાસ કરી શકીએ છીએ. એની પછી આવે આપણે વર્ગીકરણના પ્રકાર. તો વર્ગીકરણના મુખ્યત્વે બે પ્રકાર છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. આપણે જે માહિતી પ્રાપ્ત કરીએ છીએ એના બે પ્રકાર હોય છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સૌપ્રથમ આપણે લઈએ સંખ્યાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી એટલે કે કેવી માહિતી? કે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય તો એવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. સંખ્યાત્મક આંકડાકીય સ્વરૂપમાં દર્શાવી શકીએ એને કહેવામાં આવે છે સંખ્યાત્મક માહિતી. ધોરણ 12 માં ભણતા ઉદાહરણ તરીકે લઈએ કે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીઓના કોઈ પણ એક વિષયના ગુણ, તો એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિઓની ઊંચાઈ હોય તો એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ. ખરીદી, નફો, આ બધાને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ. તો એને કહેવામાં આવે છે સંખ્યાત્મક માહિતી. બીજું આવ્યા ગુણાત્મક માહિતી. ગુણાત્મક માહિતી એટલે કે કેવું? જે માહિતી સંખ્યામાં ના દર્શાવી શકાય એવી માહિતી હોય એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. બીજું એવું કહી શકીએ કે ગુણધર્મોને આધારિત જે માહિતી દર્શાવવામાં આવે એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. હવે કોઈ પણ એક વક્તૃત્વ સ્પર્ધા હોય, ઉદાહરણ તરીકે લઈએ કે વક્તૃત્વ સ્પર્ધા હોય એમાં જે 2 મિનિટમાં વક્તવ્ય પોતાનું પૂરું સરળ અને સચોટ રીતે રજૂ કરે તો એને પહેલો ક્રમ આપવામાં આવે છે. તો એમાં કોઈ પણ 3 વ્યક્તિને આપણે ક્રમ આપવામાં આવે છે. તો એ ક્રમ એ વ્યક્તિમાં રહેલી ગુણવત્તા એટલે કે સ્કિલ એના આધારિત એ નંબર આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિમાં કેવા પ્રકારની મૌલિકતા રહેલી છે એના આધારિત તે વક્તવ્ય આપે છે અને નંબર પ્રાપ્ત કરે છે. તેમાં તે વ્યક્તિના રિઝલ્ટના આધારે નંબર આપવામાં આવતો નથી. તો આ ગુણાત્મક માહિતીનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ લઈએ તો કોઈ પણ સૌંદર્ય સ્પર્ધા હોય તો એ સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ હોય એની સુંદરતાના આધારે. તો એ સુંદરતા એ ગુણાત્મક માહિતીનું ઉદાહરણ છે. તો આ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કર્યું. હવે સંખ્યાત્મક માહિતીમાં પાછા બે પ્રકાર પડે છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી કેવી રીતના કહેવામાં આવે? તો અવર્ગીકૃત માહિતી એટલે કે મૂળ સ્વરૂપમાં આપણે માહિતી મેળવીએ છીએ. મેં તમને એવું કીધું કે 0 થી 5 વર્ષની ઉંમરના બાળકનો મૃત્યુ દરના પ્રમાણ વિશેની માહિતી મેળવો તો તમે અલગ અલગ વિસ્તારમાં જઈને બધી માહિતી મેળવી આવો છો. તો એ જે માહિતી મેળવી હોય એ બધી માહિતી કેવી હોય? ભેગી હોય. એ માહિતીને કેવી કહેવામાં? અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે. પછી તમે એમાંથી વિસ્તાર વાઇઝ અને ઉંમર વાઇઝ માહિતીનું વર્ગીકરણ કરો છો તો એને કેવી કહેવાય? વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. એટલે કે પ્રથમ સ્વરૂપે માહિતી મેળવી હોય અને એના આધારે એમાંથી ભાગ પાડવામાં આવે તો એવી માહિતીને કહેવામાં આવે વર્ગીકૃત માહિતી.
વર્ગીકૃત માહિતીમાં પાછા બે પ્રકાર પડે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત અને સતત એ બે વર્ગીકૃત માહિતીના પ્રકાર છે. ઉદાહરણ તરીકે લઈએ કે તમે બાળકોના મૃત્યુદર વિશેની માહિતી મેળવી છે કે 0, 1, 2, 3, 4. દાખલાની અંદર આવા પ્રકારની જે માહિતી આપવામાં આવે તેને કહેવામાં આવે છે અવર્ગીકૃત માહિતી. એની પછી આ માહિતી છે બાળકોના મૃત્યુદરની. એની પછી માહિતી આવ્યા વર્ગીકૃત. વર્ગીકૃતમાં તમને એવું કહેવામાં આવ્યું કે અસતત અને સતત. અસતત અને સતત બે પ્રકારના આવૃત્તિ વિતરણ આપ્યા છે. તો વર્ગીકૃત માહિતી શું છે કે તમે આ મૃત્યુદરનું પ્રમાણ લઈ આવ્યા કે સંખ્યા લઈ આવ્યા, તો અસતતમાં એવી રીતના દર્શાવવામાં આવે કે 0, 1, 2, 3, 4, 5. 0 વર્ષની ઉંમર એટલે કે જે બાળક જન્મ લેલું છે એનું મૃત્યુનું પ્રમાણ 5 છે, 4 છે, 6, 8, 10, 12. તો આવી રીતના જે કોષ્ટકમાં માહિતી દર્શાવવામાં આવે બે પ્રકારની એને કહેવામાં આવે છે અસતત માહિતી. હવે એની પછી આવ્યા સતત. તેમાં વર્ગો બતાવવામાં આવે 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5, 3, 2, 0, 1. તો આવી રીતના જે વર્ગો આપવામાં આવે એને કહેવામાં આવે છે સતત માહિતી એટલે કે સતત આવૃત્તિ વિતરણ. આને કહેવામાં આવે છે અસતત આવૃત્તિ વિતરણ. અને આવી પ્રકારની માહિતી આપી હોય એને અવર્ગીકૃત માહિતી. આ પ્રકારની માહિતી અવર્ગીકૃત કહેવાય, આ બંને પ્રકારની માહિતી વર્ગીકૃત કહેવાય. વર્ગીકૃતમાં પાછા બે પ્રકાર, અસતત અને સતત. હવે એ આગળ સતત આવૃત્તિ વિતરણ. તો આ જે સતત આવૃત્તિ વિતરણ છે એમાં પણ પાછા બે પ્રકાર છે, નિવારક અને અનિવારક. તો નિવારક કોને કહેવાય અને અનિવારક કોને કહેવાય કે તમે જે વર્ગો બનાવ્યા છે આ વર્ગો 0 થી ચાલુ થઈને 1 એ પૂરો થાય છે, પછીનો વર્ગ પાછો 1 થી ચાલુ થાય 2 પૂરો થાય, એના પછીનો 2, 3. તો આમાં અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ, ઉપલી સીમા અને નીચલી સીમા બંને કેવી હોય છે? સરખી હોય છે. તો આવા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એને નિવારક કહેવાય. કેવું કહેવાય? નિવારક. ઉપલા વર્ગની અને નીચલા વર્ગની કોઈ પણ એક સંખ્યા સમાન હોય એટલે કેવું કહેવાય? નિવારક. હવે અનિવારક કોને કહેવાય? તો આ વર્ગો 0 થી ચાલુ થઈને 1, 2 થી 3, 4 થી 5, 6 થી 7. તો આવી રીતના અહીંયા 1 છે, અહીંયા 2 છે. આ બંને સંખ્યા કેવી છે? અલગ અલગ. તો આવા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એને કહેવામાં આવે છે અનિવારક. તો સતત આવૃત્તિ વિતરણમાં પાછા બે પ્રકાર, નિવારક અને અનિવારક. અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો એને નિવારકમાં ફેરવવામાં આવે છે અને પછી દાખલાની ગણતરી કરવામાં આવે છે. તો અત્યાર સુધીની આપણે માહિતી પ્રાપ્ત કરી. પહેલી માહિતીમાં મેળવી આપણે ચલ, અસતત ચલ અને સતત ચલ. પછી એનું કરવામાં આવે છે વર્ગીકરણ. વર્ગીકરણના મુખ્યત્વે બે પ્રકાર, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતીમાં અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં નિવારક અને અનિવારક આ બે પ્રકાર પડે છે.